છઠ્ઠા નંબરના પાઠની અંદર આપણે ખડકો પૂરા કરી દીધા. ખડક રોક્સ પૂરા કરી દીધા. 3 પ્રકારના ખડકો આપણે જોઈ લીધા. ઇગ્નિશિયસ રોક્સ અગ્નિકૃત ખડકો, સેડિમેન્ટરી રોક્સ એટલે કે પ્રસ્તર ખડકો અને મેટામોર્ફિક રોક્સ એટલે કે રૂપાંતરિત ખડકો. હવે બીજો ટોપિક છે ખનિજ. ખનિજ આપણે સમજીએ. બેયની વ્યાખ્યા કેવી હતી? બેયની વ્યાખ્યા જોરદાર હતી. બે એકબીજાની અંદર ફિટ થતી હતી. બરાબર? તો કે ખડકોની અંદર જે અલગ અલગ પદાર્થ હોય એને ખનિજ કહેવાય. અને ખનિજ એટલે શું? તો કે જે ખડકની અંદર હોય. બરાબર? આપણે વ્યાખ્યા જોઈ લીધી. હવે આપણે ડાયરેક્ટ ખનિજની અંદર ઘૂસીએ. જોકે ખનિજની બહુ સારી વ્યાખ્યા અહીંયા પણ આપેલી છે અને એક રીતે એ જ સાચી વ્યાખ્યા છે. ખનિજની વ્યાખ્યા શું કહે છે? તો કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે. સમજાણું તો સમજાણું. અત્યંત મહત્વની 2-3 બાબત છે. એક તો પહેલાં તો જૈવિક અને અજૈવિક ગમે એ પદાર્થ આવે. બીજું ગરમી, ટેમ્પરેચર અને દબાણ, પ્રેશર એના લીધે પરિવર્તન પામવા જોઈએ અને રાસાયણિક બંધારણ ચોક્કસ હોવું જોઈએ તો એને ખનિજ કહેવાય, બાકી કહેવાય નહીં. એટલે આખી પ્રક્રિયા ખનિજની પ્રક્રિયા કેવી છે? એ રાસાયણિક પ્રક્રિયા છે. જ્યારે ઓલામાં કોઈ રાસાયણિક પ્રક્રિયા હતી નહીં. બરાબર? કોની અંદર? તો કે રોક્સની અંદર, ખડકની અંદર કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા હતી નહીં. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? કંઈ ડાઉટ હોય તો પૂછો.